નમસ્કાર મિત્રો, એ ટીવી ન્યૂઝ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મહેશ ને આજના ફટાફટ નજર કરી લઈએ મોટા સમાચાર ઉપર। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો જેમાં અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। આજે અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જ્યાં મિત્રો મોટા સમાચાર સામે રહ્યા છે। ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહે છે। ત્યારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને બોટાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે રહે છે। બસ મિત્રો, અત્યારે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।